આપ મીડિયા તમને ખબર છે ગઈકાલે આપણે જે ફેસ રીડિંગ મશીનમાં જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો ડમી સફાઈ કામદારો લઈને, આજે સવારે એ મશીન કાઢી અને એ બદલાવી નાખ્યા છે, ચેન્જ કરી નાખ્યા છે. હવે મશીન કાઢવાથી કોઈ ભ્રષ્ટાચાર નાબૂદ નથી થવાનો. રાજકોટમાં જેટલા પણ ફેસ રીડિંગના મશીન છે તેને બદલાવવા પડશે, કારણ કે ક્યાંક ને ક્યાંક આવી રીતે ફેસ રીડિંગ મશીનમાં ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલુ છે. આ બાબતે જ્યારે અમે ભ્રષ્ટાચાર બહાર પાડ્યો ત્યારે વોર્ડ નંબર 12 જે વાવડી વિસ્તારમાં જે મશીન આવેલું છે એ મશીન છે એ ચેન્જ કરવામાં આવ્યું. અમારી માંગણી એ હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં જે જવાબદાર એસઆઈ છે, એસએસઆઈઓ છે કે જવાબદાર નાયબ એન્જિનિયર કે પર્યાવરણ એન્જિનિયર છે, તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે, તેને સસ્પેન્ડ કરવામાં આવે. કારણ કે ભારતીય ન્યાય સંહિતા 316, 318, 336 અને 340 મુજબ એના પર કાયદેસર ગુનો દાખલ થાય છે. અને જો એ આવનારા દિવસોમાં આ ગુનો દાખલ નહીં થાય તો જે બીજા જવાબદાર એસઆઈઓ અને જે જવાબદાર અધિકારીઓ છે તે પણ આ જ પ્રવૃત્તિ ચાલુ કરશે. અને આ બાબતે અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે કે વોર્ડની અંદર ડમી સફાઈ કામદારો પગાર ઓછા આપવા, પીએફ ના આપવા, બોનસ ના આપવા, વિસ્તારો મોટા આપવા, આ તમામ મુદ્દા લઈને વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પણ એમાં કોઈ જાતનું આમાં કાર્યવાહી કરવામાં નથી આવતી. એની સાથે રાજકોટ મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા જે મજૂર જે કામદારો છે તે કામદારોના ખાતામાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફક્ત 8,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. ઓન પેપર 8,000 પગાર આપવામાં આવે છે. પેલા એવું કરતા કે પૂરો પગાર નાખતા અને પૂરો પગાર નાખી પછી 8,000 રૂપિયા જે તે વિસ્તારમાં આપી જતા, એના રૂટમાં આવી જતા. હવે શું કરે છે? ઓન પેપર લોકો કૌભાંડો કરે છે. એટલે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કૌભાંડિયા કોન્ટ્રાક્ટરો આ બે મળી એનું પેટ નથી ભરાતું, જે આ ગરીબ માણસોના ગૌમૂત્રના પૈસા છે એને શોષણ કરવાનું. કારણ કે આ જે પ્રજા છે, આ જે વર્ગ છે એ નાનો વર્ગ છે, એના પૈસા લેવામાં ભગવાનને પણ ડર લાગે, પણ આ અધિકારીઓ અને જે કૌભાંડિયાઓ છે એને ડર નથી લાગતો કોઈ જાતનો. પ્રોબ્લેમમાં એવું થતું કે મશીનમાં વ્યક્તિને પ્રત્યક્ષ હાજર રહેવું પડે. આ શું થતું કે મોબાઈલમાં ફોટો પડી, મોબાઈલ છે એ ફેસ મશીનની સામે રાખી દે એટલે ફોટો પડી જતો હતો. હવે એ મશીન બદલાયું છે પણ માણસ તો બધા એ નહીં છે. એટલે આપણે એની સામે માંગણી એવી કરી કે જે મશીનમાં જે ગેરરીતિ કરી છે, જે કૌભાંડો જે અટકચાળો જે કર્યો છે એ અધિકારીને અને વોર્ડના એસએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે, બદલી કરવામાં આવે તો જ આમાં છે ને યોગ્ય કાર્યવાહી થાય, બાકી એના સિવાય કાર્યવાહી નહીં થાય.